નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. મિત્રો, આજે આપણી સાથે ઇન્સ્ટાગ્રામના અને સોશિયલ મીડિયાના ખાસ એક એવું જાણીતું કપલ આવ્યું છે કે જે તમને હંમેશા હસવામાં કોઈ કસર બાકી નથી રાખતું. આપણે તેમની સાથે જ આજે વાત કરીશું. અલ્પેશ અને સાજન આજે આપણી સાથે જોડાયા છે અને આપણે તેમની સાથે વાત કરીશું, જેમને તમે ઇન્સ્ટાગ્રામ પર સાજન એન્ડ સાયબા તરીકે ઓળખો છો. તો હાર્દિક સ્વાગત છે અલ્પેશ અને સાજન તમારું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સૌથી પહેલા તો શરૂઆત કેવી રીતે કરી તમે આ જર્નીની? શરૂઆત તો જોતા તો એક મજાકમાં શરૂઆત થઈ છે. મતલબ ક્યારે વિચાર્યું નહોતું કે અમે રીલ્સ આવી રીતે બનાવશું. શરૂઆત કરી એવી રીતે કે સોશિયલ મીડિયા પર આવી રીતે રીલ્સ જોતા હોય ત્યારે એવું થતું કે ચલો આપણે બી બનાવીએ. એ પછી શરૂઆત થઈ કે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ શીખતા ગયા અને રીલ્સ બનાવતા ગયા. એટલે કોરોના પછી જ સ્ટાર્ટ કર્યું ઓલમોસ્ટ? જર્ની તો સ્ટાર્ટિંગમાં કોવિડમાં જ થઈ મારી. બરાબર. કોવિડથી શરૂઆત કરી હતી, પણ સફળતા 2023માં મળી. અને એ સફળતા કેવી રીતે મળી? સફળતા એવી રીતે મળી કે શરૂઆત કરી કોવિડમાં, ત્યારે સુવિચાર બનાવતો હતો. સુવિચાર મોટિવેશનલ શાયરીને એવું કરતો હતો, પણ ત્યારે જેવું વાયરલ થવાનું સ્ટાર્ટ થયું ત્યારે ટિકટોક બંધ થઈ ગયું. એટલે તમે પેલા ટિકટોક પર સ્ટાર્ટ કર્યું હતું, પછી ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે ગ્રોથ થયો અને યુટ્યુબ પણ? તો ટિકટોક બંધ થયું. ટિકટોક બંધ થયા પછી અમે રીલ્સ બનાવવાનું, વિડીયોઝ બનાવવાનું બંધ કર્યું. પછી વચ્ચે બ્રેક, ઇન્ટરેસ્ટ નહોતો કે ખબર જ નથી કે સોશિયલ મીડિયા શું કહેવાય. ત્યારે તો એક મનોરંજન માટે કોવિડમાં બનાવતા ફ્રી હતા ત્યારે. પછી બંધ થઈ ગયું એટલે કામ ધંધે લાગી ગયા. કયા કામ ધંધે લાગી ગયા હતા? શોપ છે અમારે પોતાની, નાની એવી શોપ છે. એ શોપ છે, બાજુમાં જોબ કરું છું, એટલે બધું ચાલે છે. એટલે આ ભૂલી ગયા પછી? તો પછી કેવી રીતે અચાનક પછી અચાનક આજે રીલ્સ શરૂઆત કરી એની વાત કરું તો કરવા ચોથનો દિવસ હતો અને ત્યારે ફ્રેન્ડના ત્યાં બેઠો હતો અને એક વિડીયો માઇન્ડમાં સૂજ્યો કે આ મતલબ એવું કહી શકે કે બૈરાઓ હકે જીવવા તો ના દે પણ કરવા ચોથના વ્રત કરીને મરવાય ના દે. એ વિચાર એ વિડીયો અપલોડ કર્યો અને એ જ વિડીયો વાયરલ થયો હતો ફર્સ્ટ ટાઈમ. મેં એકલાય કર્યો હતો. હા. તો પછી મેડમને એમાં ઇન્વોલ્વ કરવાનું કેવી રીતે વિચાર આવ્યો? એ તો અચાનક જ વિચાર આવ્યો હતો. એમાં એવું હતું કે એકવાર મારે મતલબ કે એમને એવું કીધું કે ચાલ તારી જોડે વિડીયો બનાવીએ. મેં કીધું મને નહીં ફાવે. તો બી અમે બનાવી તો લીધો. બહુ ટેક થયા. પહેલી વાર તો ફર્સ્ટ ટાઈમ તો નહીં હોય તો 10-15 તો થયા જ હશે ફર્સ્ટ ટાઈમ. હા. તો પછી એમ બી કરી લીધું. તો બી મને તો બિલકુલ બી નતું ફાવતું. તમે પેલા ક્યારેય કર્યું? કરી જ નથી. આ તો બી કરતા હતા મારી પહેલા. અને મારે તો મતલબ કે એવું શોખ કંઈ હતો જ નહીં. રીલ્સ બનાવવાનો તો મને બિલકુલ બી નહીં. ફોન જોવાના, બધાના રીલ્સ જોવાના, પણ એમ કંઈ નહીં, બનાવતી નથી. લિપસિંગ બી મને નહીં ફાવતું. તો પછી કર્યો વિડીયો શૂટ. અપલોડ બી 2-3 દિવસ પછી અપલોડ થયો. અને પછી એમને કે નહીં સારો આવ્યો વિડીયો, કે મને ના ગમ્યો, કે તું આમ મતલબ બોલતી હોય ને, જેમ વાતચીત કરતી હોય ને એવું લાગે, વિડીયોમાં આમ એક્ટિંગ કરતી હોય ને એવું નહીં લાગતું. મેં કીધું તમને ના ગમતો હોય તો ડિલીટ કરી દો. પછી મને ગુસ્સો થોડો આવી ગયો કે એટલા 10 રીટેક્સ લીધા અને પછી હવે ડિલીટ કરવાનું. હા. તો મેં કીધું ડિલીટ કરી દો. અને એ ફર્સ્ટ વિડીયો મારો 5 મિલિયન વાયરલ થઈ ગયો. એટલે ડિલીટ ના કર્યો? ના, પછી ના કર્યો. વાહ. થઈ ગયો. પછી એમ કે રહેવા દીધું. અમારે બંને લાઈફનો સાથેનો હા, ફર્સ્ટ વિડીયો. અને વિડીયો કયો? અને એ વિડીયો મજાકમાં થયો. એની સ્ટોરી કહું તમને કે એ વિડીયો મતલબ અમારી બંનેની રિયલ સ્ટોરી છે. એમાં એવું છે કે એ વિડીયોમાં એવું હોય કે હસબન્ડ સૂતો હોય છે અને વાઈફ એમ કહે છે કે ઉઠો, હવે 10 વાગે કામ ધંધે જવાનું નથી. બરાબર? તો વાઈફ એવું કહે છે કે તમે 3-4 વાગ્યા સુધી જે એન્જલ પ્રિયા સાથે વાત કરતા હતા એ મારી જાય. આ રિયલ સ્ટોરી છે. મતલબ એકવાર મેં આવું જ કર્યું હતું. હું મમ્મી ત્યાં આવી હતી અને મેં અમને મતલબ ફેક આઈડી થી મેસેજ કરીને 4-5 વાગ્યા સુધી વાત કરી હતી. તો પછી જ્યારે પકડાયા ત્યારે ગુસ્સો ના કર્યો? એટલે પણ હું મમ્મી ત્યાં હતી ને, અને પછી મેં જ સામેથી વિડીયો કોલ કરીને મતલબ કહી દીધું એમ હું જ છું એમ, કે મારી આઈડી છે. આ તો પછી ત્યારે તમે ગુસ્સો કર્યો છો ને કે વાત કરી? ના, કઈ નહીં, બધું વ્યવસ્થિત એકદમ પરફેક્ટ. બીજા જોડે તો વાત નથી જ કરી, એની જોડે જ વાત કરી હતી. ક્યાંથી ગુસ્સો થાય? મેં બી એમ તમારા લોકોના મેરેજ કેવી રીતે થયા અને પછી એ જર્ની કેવી ચાલી, અગર જો એની વાત કરીએ તો?
મેરેજ તો અમારા અરેન્જ મેરેજ જ છે. મતલબ બંને ફેમિલીએ પસંદ કરેલી છે, હા, પણ એમાં એવું હતું કે મતલબ ફર્સ્ટ ટાઈમ એના મમ્મી પપ્પા મને જોવા આવ્યા, પછી એ લોકોને ગમી તો મને સાથે ત્યાં એના ઘરે જોવા લઈ ગયા. અને પછી અમે એકબીજાએ વાત કરી હમ. અને પછી હા પાડી એમ. અને મેરેજને કેટલા વર્ષ થયા? અને 6 વર્ષ થઈ ગયા. અને 1 વર્ષથી આ જર્ની સ્ટાર્ટ છે. તો કઈ વધારે સારી લાગે, જ્યારે તમે રીલ બનાવતા હો એ કે રિયલ લાઈફની જ્યારે તમારી જર્ની હોય એ સારી લાગે કે આ રીલ વાળી સારી લાગે? રિયલ લાઈફ જ એટલે રીલ બનાવી આમ સારું લાગે જ્યારે તમે રીલ બનાવતા હો ત્યારે? કેવું ઘણીવાર એવું થાય કે એક ટેકના લીધે તમે જેમ કહો છો કે સ્ટાર્ટિંગમાં બહુ ટેક્સ આવતા, પણ હજી પણ ઘણીવાર એવું થાય કે ના આવે, જે જોતું હોય ને એક્સપ્રેશન ના આવે અથવા તો એ પંચ ના આવે, તો ત્યારે આમ ફ્રસ્ટ્રેશન થઈ જાય. ઘણીવાર તમારું કે અથવા તો બી થઈ જાય, હું બી અમુક ટાઈમ મને જ વધારે ગુસ્સો આવી જાય. તો ગુસ્સો કોણ વધારે કરે? હું જ વધારે કરું, એ ના કરે. એ શાંતિથી જ આમ મતલબ કે કઈ વાંધો નહીં, ચાલ ફરીથી કરી લે ફરીથી. પણ મારે ડાયલોગમાં મતલબ કે એવું થઈ જાય કે ડાયલોગ ભૂલી જવું, કોઈ લિપસિંગમાં એવું ફેરફાર થઈ જાય એમ. આમ થતું જ હોય, પણ તો બી એમાં આમ લોચા વાગી જાય. અને જે જોઈતું હોય ને રિયલ એકચ્યુઅલી એ ના આવે. અને એમાં પાછું મારાથી પરફેક્ટ ના આવે ને તો પછી હું જ આમ મતલબ જ્યાં સુધી પરફેક્ટ વિડીયો નહીં આવતો ને ત્યાં સુધી કરવાનું જ. ભલે 10 થાય 15 થાય, એકવાર તો 100 થઈ ગયા હતા અમાર એક જ વિડીયોમાં. તો આમ તમે નોર્મલી રીલ જ્યારે શૂટ કરો ત્યારે આમ કેટલો સમય લાગે એક રીલ પાછળ અંદાજે, આમ એવરેજ? એક રીલ પાછળ આપણો સમય આમ ગણીએ તો અડધો કલાક ગણી લેવાનો. એટલી મહેનત લાગે છે એક જ રીલ પાછળ, એક રીલ પાછળ મિનિમમ. હા, અને કદાચ જો જેમ કે આ કીધું 100 તો પછી 2-3 કલાક 3 કલાક થઈ જાય એક જ રીલ માટે. હા, એ રીલ કેટલી હોય? 30-40 સેકન્ડ? 15 સેકન્ડ કે 20 સેકન્ડની હોય. અમુક જે long reel વધારે હોય છે લોંગ હોય ને, જેમ કે 1 મિનિટની અથવા તો એમાં વધારે વાર થાય. રીટેક ને હોય, એમાં retake પછી થાય. કંઈક પરફોર્મન્સ સારું હોય અથવા તો મારી કઈ ભૂલ થઈ ગઈ હોય, એનું પરફોર્મન્સ સારું હોય તો, અને મારું હોય તો એની કઈ ભૂલ થઈ ગઈ હોય એવું તો બી રીટેક થાય. તો વધારે ગુસ્સો કરે. અને પ્લસ ગુસ્સો કરવાનું કારણ શું છે કે સુવાનો ટાઈમ હોય એમનો. મારો સુવાનો ટાઈમ મતલબ કે આ વિડીયો નથી બનાવતી ને તો મારું શું 2 થી 4 વાગ્યાનો સુવાનો ટાઈમ. અને મને દિવસે ઊંઘું નહીં ને ત્યાં સુધી મગજ કામ નહીં કરતું. આ રીલ્સ અમારે રીલ્સ ની શરૂઆત કરીને ત્યારથી સુવાનું બંધ થઈ ગયું. એટલે પછી વધારે મગજ થાય કે રીલ્સ જલ્દી ખતમ થાય તો હું સુઈ જાઉં અડધો કલાક કે 10 મિનિટ. મને એમ કે 10 મિનિટ કે 15 મિનિટ કે અડધો કલાક બી સુવા જોઈએ એમ દિવસે. આરામ કરવો જોઈએ. તો નીંદર ના થાય તો હવે મજા આવે ખરા રીલ બનાવવાની હોય ટાઈમ લે? મારે 10-15 મિનિટ તો જોઈએ જ. તો હવે સુવો કે હવે બંધ કરી દીધું? અત્યારે વિચાર ક્યારે મતલબ ટાઈમ મળે તો પછી સુઈ જવાનું. કેમ કે એવું છે કે વિડીયો હવે શૂટ કરવો જ પડશે, નહીં જ ચાલે તો પછી ના બી ટાઈમ મળે એમ. અને એડિટિંગ કોણ કરે તમારા રીલનું? અને પોતે જ એડિટિંગ જાતે ફોનમાં કે ફોનમાં ફોનમાં જ તમે જાતે જ કરો? જાતે જ કરું છું. અને આજે કન્ટેન્ટના આઈડિયાઝ આવે, ખાસ તો મારે એ પૂછવું હતું કે આ કરીએ કે આવી કે આ એંગલથી, કેમેરા એંગલ પણ બહુ મેટર કરે રીલમાં. તો આ બધું જ કેવી રીતે તમે વિચારો અને કેવી રીતે મેનેજ કરો? પહેલા સેટ કરી લઈએ કે આ તારે અહીંયા રહેવાનું છે, હું અહીંયા રહીશ, આવી રીતે આપણે શૂટ કરી લઈશું. પહેલા સ્ટાર્ટિંગમાં અમે એ મારું શૂટ કરતા, હું એમનું શૂટ કરી હતી. એવી રીતે સોલો શૂટ કરતા, સિંગલ બંને. પછી જેમ મતલબ કે કોન્ટેન્ટ હોય ને તો પછી એવી રીતે મતલબ જોઈન્ટ બંનેનું જોડે જોઈએ. તો પછી અમે આ જે મતલબ કે મારા જેઠના છોકરાઓ છે એ અમને બહુ સપોર્ટ કરે છે. તો એ અને એ લોકો ના હોય મતલબ એમને ખબર પડે કે રીલ શું છે. ફેમિલીમાં પપ્પાને એમને કોઈને ખબર ના પડે, એટલે છોકરાઓ ફોન યુઝ કરે એટલે એમને ખબર હોય, એટલે શૂટ કરવામાં એમને ફોનનું મજા આવે. અને જ્યારે એ હાજર ના હોય તો સ્ટેન્ડ ઉપર શૂટ કરી દઈએ, ટ્રાયપોડ ઉપર શૂટ કરી. તો ફેમિલીનો કેવો, મતલબ ખાસ તો જ્યારે તમે સ્ટાર્ટ કર્યું, અત્યારે તો હાલ હવે તમે ફોલોઅર્સ ગેઇન કર્યા છે, તમને ફેમ મળી ગઈ, પણ સ્ટાર્ટિંગમાં જ્યારે કર્યું તો તમે કીધું કે એમને સમજાવવું અઘરું હોય, તો ત્યારે કેવો રિસ્પોન્સ હતો ફેમિલીનો? ત્યારે તો મતલબ એવું જ હતું કે આવું ના કરાય એમ. શરૂઆત કરીને શરૂઆતમાં ત્યારે મતલબ ફેમિલીને ગમતું જ નહોતું કે આ વસ્તુ આપણે ના કરાય. એટલે એ એકલા કરતા હતા તો વાંધો નતો એમ. અમારે વાઈફને બાર બહુ ના ફરાય, પછી સાડી તો કમ્પલસરી, અને ઘૂંઘટ આટલો હોય મારો તો ત્યાં. અમે એવો ટાઈમ સેટ કર્યો છે રીલ શૂટ કરવાનો કે બપોરે ફેમિલી સુઈ જાય, હું ઓફિસથી ઘરે આવું 1:30-2 વાગે, એટલે જમીને રીલ શૂટ કરવાની 2 થી 4 વાગ્યા સુધી રીલ શૂટ કરવાની. અને ફેમિલીમાં શરૂઆતમાં તો એમને મતલબ ગમતું જ નહોતું કે આપણે આ ના કરે, પણ ધીરે ધીરે
ઘરે રિલેટિવ આવે, મહેમાન આવે ને ત્યારે બધા કે તમારા છોકરાનો વાઈફ તો મસ્ત વિડીયો બનાવે છે, એટલે મસ્ત પછી વિડીયો આવે છે. એમ પછી ધીરે ધીરે એ લોકો પપ્પાને બતાવ્યું, ફેમિલી બતાવે એટલે ખુશ થાય કે ના સારા વિડીયો બનાવે છે. પછી હવે રાજી છે બધા. પછી તો અર્નિંગ પણ આવી ગયું હશે એટલે પછી તો માની ગયા હશે કદાચ. અને હવે કેવો એમનો રિસ્પોન્સ છે? હવે સપોર્ટ એમને ક્યારે રેકોર્ડ આમ કેમેરો પકડો તમે રેકોર્ડ કરો? હા એ એ તો રીતે ક્યારે હજી સુધી મતલબ અમારે એવું છે કે અમારે લાશ કાઢવાની પ્રથા છે. તો મારા પપ્પા હોય ત્યાં સુધી મતલબ આ બોલી બી ના શકે, એમને અવાજ ના સંભળાવો જોઈએ, એવું છે. એટલે અમારી પ્રથા છે. એટલે એવી રીતે અમે એને સાચવી રાખી છે. અને અમે બીજું એક રાખ્યું છે કે કંઈ બી થઈ જાય પણ અમારે માથેથી અમારી ઈચ્છા છે સાડી નીચે ના પડવી જોઈએ. અર્નિંગની વાત કરીએ આપણે આગળ કે તો તમે તમારું અર્નિંગ કેવું રહ્યું છે આ થ્રુ આઉટ જર્ની? અને જો કોઈ નવા માણસે અગર સોશિયલ મીડિયાની આ લાઈન કરિયર સિલેક્ટ કરવું હોય તો કરી શકે ખરા? કેમ કે આજકાલના યુવાનો તો બહુ જ આ સોશિયલ મીડિયામાં ક્રેઝ ચાલી રહ્યો છે. તો અર્નિંગની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારનું અર્નિંગ થઈ શકે આમાં? થઈ શકે નહીં, પણ એમાં મહેનત બહુ લાગશે. 1 વર્ષ તો કરવી જ પડે. 1 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ, એ ખબર નહીં ક્યારે કુદરત એનું ફળ આપે, પણ મહેનત જરૂરી છે. મતલબ એમાં એવું કે તમારી મહેનત ઉપર અને પ્લસ પબ્લિક કેવો રિસ્પોન્સ આપે કેવો કરે છે એના ઉપર પછી જ અર્નિંગ થઈ શકે. એટલે અર્નિંગ સારું છે આમાં, કરી શકાય જો ટેલેન્ટ હોય તો. છે જ, પૈસો છે જ, બરાબર, પણ મહેનત લાગશે કે તમારે શોર્ટકટ થી થવું હોય તો નહીં મેળ પડે. કેમ કે તમારો કન્ટેન્ટ ખાસ તો ક્રિએટિવિટી મેઇન છે એનું. અને ખાસ મારે એક વિચાર મને એ આવ્યો હતો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તમારા કોઈ પણ વિડીયોઝ મેં તમારું પ્રોફાઇલ જોવો એમાં ખરાબ કમેન્ટ્સ બહુ ના બરાબર છે, એકદમ નથી જ એવું છે. તો એના પાછળનું રીઝન તમને શું લાગે છે? કેમ કે અત્યારે તો સોશિયલ મીડિયા તમે ખોલો ને એટલે લોકો નફરત કરવા જ બેઠા છે. ખરાબ કમેન્ટ સિવાય કશું બીજું સારું તો બહુ ઓછું દેખાય તમને, પહેલાં ખરાબ દેખાય. તમારા પ્રોફાઇલમાં મને એક બહુ સારી વાત એ લાગે કે બહુ ઓછી ખરાબ કમેન્ટ્સ છે. તો એના પાછળનું કારણ? એનું રીઝન છે કે અમે ફેમિલી વિડીયો બનાવીએ છીએ કે બાપ દીકરી બેસીને જોઈ શકે, ભાઈ બહેન સાથે બેસીને વિડીયો જોઈ શકે, એ ટાઈપના કન્ટેન્ટ કરીએ છીએ. પછી અમે ડબલ મિનિંગ, વલ્ગર યા તો કોઈ દારૂનો એવો કોઈ વિડીયો આજ સુધી બનાવ્યો નથી અને ભવિષ્યમાં બનાવવાનો નથી. એનું મેઇન રીઝન એ છે કે ખરાબ કોમેન્ટ એટલે નથી આવતી. આજ સુધી કોમેન્ટ આવી નથી ખરાબ. ડેલી કોઈ કોલેબ કર્યું હશે ને એમાં આવી હશે તો નો ડાઉટ, ખબર નથી, પણ અમારા કપલ વિડીયોમાં ક્યારેય ખરાબ કોમેન્ટ મળી જ નથી અમને. ફ્યુચરમાં હવે શું વિચાર છે? મતલબ આ જે વિષય તમે કહી રહ્યા છો કે તમે આ વિષયની આસપાસ વિડીયોઝ બનાવો છો, ફ્યુચરમાં કયા કયા વિષય ઉપર કામ કરવાની કે રીલ્સ કે વિડીયોઝ બનાવવાની ઈચ્છા? અને શું પ્લાન્સ ખાસ તો ફ્યુચરમાં તમારા? ફ્યુચરમાં તો હવે યુટ્યુબમાં લોંગ વિડીયો બનાવવાના. યુટ્યુબમાં કરીએ છીએ, બ્લોગ નાના મોટા કરીએ છીએ, પણ હવે મતલબ ફૂલ ટાઈમ યુટ્યુબ પર અમારે કામ કરવું છે અને કોમેડી વિડીયોઝ બનાવવા, કોમેડી શૂટ કરવાના, કપલ કે પછી કોઈ બી એમ એવી રીતે લોંગ વિડીયો શૂટ કરવાનો હવે ટ્રાય કરીએ છીએ. અને એવું જોવાનું છે કે કોઈ બી વ્યક્તિ આપણા લીધે હસવો જોઈએ, એના ફેસ પર સ્માઇલ આવી જોઈએ. આપણે મહેનત એના માટે કરવાની છે. કેમ કે આજકાલ એ બહુ ઓછું થઈ ગયું છે હસવાનું. અત્યારે લોકોના જીવનમાં જ્યાં જઈએ ને ત્યાં દર્દ, દુઃખ અને પીડા જ છે. એટલે એમના ફેસ પર સ્માઇલ લાવવાનું કામ અમે કરીએ છીએ અને એમાં પબ્લિકનો બહુ ખૂબ સારો સપોર્ટ છે અમને. તો આ તમને મોટિવેશન ક્યાંથી આવે છે કે આપણે સતત લોકોને હસાવતા? ક્યારેક એવું પણ થતું હશે ને કે તમે પણ ફ્રસ્ટ્રેટ થઈ જતા હશો, ગુસ્સો આવી જાય કે આટલું બધું હેન્ડલ કેવી રીતે પ્રેશર કરવાનું, તો ત્યારે તમે શું કરો? શું કરીએ? બંને ટેન્શન થઈ જાય કે ના વિડિયો શૂટ તો કરવો, હા, મતલબ પેલા બોલી ગયા. એ વખતે અમે મતલબ કે કોમેડી જે કપિલ શર્મા શો છે ને એ જોઈ લઈએ. ઓકે, તમે પણ બીજું યા તો પછી અમે ડિસ્કસ કરી લઈએ કે મતલબ બોલી ગયા તો ચલો કઈ વાંધો નહીં, ટેન્શન છે. ટેન્શન અને નહીં શરૂઆત કરીને ત્યારે ઘણા લોકો એમને મહેનતવાળા સંભળાય કે મતલબ એમને તો ફેમસ થવું છે, કે તો સેલિબ્રિટી બનવા માંગે છે, એટલે તો શરૂઆતનો સમય તો બહુ કપરો રહ્યો હશે. ત્યારે લોકો જે મારી સાથે રહેવા મારા ફ્રેન્ડ, કે એમને જ્યારે તકલીફ હોય ત્યારે અડધી રાત્રે અમે જોડે જતા હતા, કે પૈસા હોય કે ક્યાંય બી જવાનું હોય, બધી રીતે સપોર્ટ કરતા હતા. એ વ્યક્તિઓને બી તકલીફ થવા લાગી કે જે લોકોએ ત્યારે શરૂઆતમાં જ અમને અનફોલો કરી દીધા હતા. અત્યારે લોકો ફોલો કરે છે, પણ આ હવે શું કરે છે, ક્યાં જાય છે એ જોવા માટે ફોલો કરે છે. સમય બદલાય. ત્યારે મતલબ જ્યારે વિડીયોની શરૂઆત થઈ ને ત્યારે હું રોડ પર બાઇક લઈને જતો હોય, માઇન્ડમાં વિડીયો આવી ગયો કે આ વિડીયો શૂટ કરો, તે રોડ પર બાઇક ઊભી રાખવાની અને સ્ટેરિંગનું સ્ટેન્ડ બનાવવાનું, ફોન ત્યાં રાખવાનો અને વિડીયો શૂટ કરી લેવાનો. શરૂઆતની વાત કરું.
ત્યારે એવી રીતે વિડીયો શૂટ કરો અને ત્યારે કંઈ લોકેશન શું છે કંઈ જ નહીં, માઇન્ડમાં થોટ આવી ગયો કે આ વિડીયો કરવો છે એટલે ફોન સામે સેલ્ફી વિડીયો કરી લેવાનો, પછી એડિટ કરીને એને અપલોડ કરવાનો. આવી રીતે શરૂઆત કરી લીધી. વાહ. અને હવે એ જ લોકો તમને પૂછતા હશે કે શું કરો છો એમ. અને ઘણા લોકો પૂછે છે એમ કે તમારે જો અમારે કરવું છે કે તમે અમારા વિડીયો અમારી ચેનલને સપોર્ટ કરો એમ, તો અમે કરીએ છીએ સપોર્ટ. એ અમારાથી ઇન્સ્પાયર થયા છે, અમારાથી કંઈક જોઈને શીખ્યા છે લોકો. બિલકુલ. અને અમને ત્યારે ખરેખર પ્રાઉડ થાય છે કે અમારાથી કોઈક લોકો જોવે છે અને આગળ આવે તો ખરેખર પ્રાઉડની વાત છે. હા એકદમ. તમારા ફેમિલીનો રિસ્પોન્સ કેવો છે, સપોર્ટ કેવો છે જ્યારે એમને ખબર પડી કે અમારી ડોટર અને અમારા જમાઈ આ વિડીયોઝ બનાવે છે, તો એમનો રિસ્પોન્સ કેવો? સપોર્ટ હતો, કેમ કે મારા મમ્મી પપ્પા અને ભાઈ બધા અહીંયા અમદાવાદમાં જ રહે છે, એટલે એમને તો કંઈ હતું જ નહીં. એ તો જ્યારથી મતલબ અમે ચાલુ કર્યું ત્યારથી જ ખુશ છે ને અત્યારે બી સપોર્ટ કરે જ છે એ લોકો તો બધા. એટલે પહેલાથી અત્યારે જ્યારે બી ગામડે જાય છે ત્યારે એમને બધા પૂછે કે તમારી છોકરીને તમારા ઉલટાનું ત્યાં મારા જે મતલબ કે ગામડે જાય ને તો બી ત્યાંથી તો બધા બહુ જ સપોર્ટ કરે ને અમે તો રોજ વિડીયો જોઈએ છે ને બહુ સારા હોય છે ને એવું બધું કહેતા જ હોય એમ કે તમારી છોકરી જોડે અમારે ફોટા પડાવવા છે ને હવે તો સેલિબ્રિટી થઈ ગયા અને આવે તો કહેજો ને અમને મલાવજો ને અમારે વિડીયો બનાવવા છે એ બધું કે વિડીયો અમે જોઈએ છે અને એવી રીતે. પછી ગમે ત્યાં બહાર નીકળ્યા હોય તો લોકો પૂછે, ઊભા રાખે કે તમારા વિડીયો અમે જોઈએ છે, ફોટો પડાવે, રાજી થાય બધા. તમને પણ સારું લાગતું હશે ને ત્યારે? એમ થાય કે આપણે મહેનત કરી એ મતલબ સાચી દિશામાં કરી છે. બિલકુલ. છેલ્લે બસ એ જ કહેવા માંગીશ, તમે બંને આટલા મોટિવેશનલ થઈને આટલા વિડીયોઝ બનાવો છો, તમે કહો છો કે ક્યારેય તમે મૂક્યું નથી વિડીયોઝ બનાવવાનું, લોકોને હસાવો છો. તો આજકાલ ડિપ્રેશન એક બહુ ગંભીર બીમારી થઈ ગઈ છે, લોકો તરત નાસીપાસ થઈ જાય છે. તો તમે લોકોને આટલા હસાવો છો તો શું કહેવા માંગશો લોકોને કે જે નાની નાની વાતમાં નાસીપાસ થઈ જાય? તમે હસાવો છો, ખુદ હસો છો, લોકોને હસાવો છો, તો શું કહેશો લોકોને? એક જ કહીશ કે લાઈફમાં ગમે એટલી પ્રોબ્લેમ આવી જાય પણ ક્યારે હાર નહીં માનવાની, એનો શાંતિથી બેસીને વિચાર કરવાનો અને ક્યારેય ડિમોટિવેટ નહીં થવાનું કે આ સમય છે નીકળી જશે, કાલ નવો દિવસ ઉગવાનો છે, નવી શરૂઆત કરવાની છે. બિલકુલ. તમે? હું બી સેમ. તો દર્શક મિત્રો, આજે આપણે એકદમ હસમુખા કપલ સાથે વાત કરી અને ખૂબ જ હસવાની મજા આવી, તેમની જર્ની જાણવાની પણ મજા આવી. તમે તમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તો જોતા જ હશો, અમારા ઇન્ટરવ્યૂમાં પણ આજે તેમની રિયલ લાઈફ વિશે આપણે ચર્ચા કરી. ફરી મળીશું એક નવા અતિથિ સાથે, નવી વાતો કરીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.